નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે તે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। સિંચાઈમાં મિત્રો રેલમ સેલમ। ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી છે। હાલ પાણીની આવક 60% વધુ થતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। સરદાર સરોવર યોજનામાં હાલમાં મિત્રો 2,04,000 અને 901 MC એફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના મિત્રો 61.33% જળ સંગ્રહ નોંધાયો છે। જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયો 3,25,927 MC એફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના મિત્રો 58.19% જેટલો જળ સંગ્રહ છે તે મિત્રો હાલ નોંધાયો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રક્ષાબંધન પહેલા તમામ મહિલાઓના ખાતામાં 1,500 રૂપિયા જમા થશે। મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા એકનાથ શિંદેની સરકાર ઘણી નવી યોજનાઓ લઈને આવી છે। આમાં મિત્રો લાડલી બ્રાહ્મણ યોજના સૌથી મિત્રો મહત્વની છે। આ યોજના હેઠળ મિત્રો રાજ્યની તમામ પાત્ર મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા આપવામાં આવે છે। તો મિત્રો, રક્ષાબંધન આવી રહ્યું છે અને રક્ષાબંધનની પહેલા જ તમામ મહિલાઓને મિત્રો 1,500 રૂપિયાનો હપ્તો છે તે મિત્રો તમામ મહિલાઓના ખાતામાં જમા થશે। મિત્રો, રક્ષાબંધનની મોટી ભેટ છે તે મિત્રો તમામ બહેનોને મળવાની છે। જે પણ મિત્રો મહારાષ્ટ્ર સરકારની બહેનો છે તેમને મિત્રો આ 1,500 રૂપિયાનો લાભ છે તે મિત્રો રક્ષાબંધન પહેલા મળવાનો છે। તો જેવી રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર 1,500 રૂપિયા સુધીની સહાય બહેનોને મળે છે, તો મિત્રો આવી જ યોજના ગુજરાતમાં પણ લાગુ થવી જોઈએ। ગુજરાતની અંદર પણ મિત્રો બહેનો છે તેમને મિત્રો 1,500 રૂપિયાથી લઈ 2,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો બહેનોને મળવી જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા લાયસન્સને લઈને લેવાયો મોટો નિર્ણય। ગુજરાત સરકાર દ્વારા મિત્રો આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે। હવે મિત્રો લર્નિંગ લાયસન્સ મેળવવાનું સરળ થયું છે। લાયસન્સ માટે મિત્રો લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે। હવે તમારે મિત્રો લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15 માંથી 9 પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે। એટલે કે મિત્રો પહેલા 15 માંથી જે મિત્રો 11 સવાલો હતા તે મિત્રો પૂછવામાં આવતા હતા, તેને બદલીને હવે મિત્રો ગુજરાત સરકાર દ્વારા 15 માંથી ફક્ત મિત્રો હવે તમારે 9 પ્રશ્નના ઉકેલ દેવાના છે। હવેથી મિત્રો તમારે 15 માંથી જો મિત્રો તમારે 9 પ્રશ્નો સાચા પડશે તો પણ તમને મિત્રો લાયસન્સ છે તે તમને મળી જશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જન્માષ્ટમી આવતા સરકારની મોટી ભેટ। જન્માષ્ટમી અને મિત્રો દિવાળીના તહેવારોમાં ડબલ ફિલ્ટર સિંગતેલનું વેચાણ કરવાનો પુરવઠા વિભાગે નિર્ણય લીધો છે। ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારો માટે અને તે પછી મિત્રો દિવાળીના તહેવારોમાં 1 લીટર સિંગતેલ આપવામાં આવે છે। સિંગતેલ મિત્રો 1 લીટર દીઠ 100 રૂપિયાના ભાવે આપવામાં આવે છે। ઓગસ્ટ 2024 અને ઓક્ટોબર 2024 એમ મિત્રો 2 માસ દરમિયાન ડબલ ફિલ્ટરનું તેલનું વિતરણ રેશનિંગ કાર્ડ ધારકોને કરવામાં આવશે। એટલે કે મિત્રો હવે જન્માષ્ટમી આવી રહી છે અને જન્માષ્ટમીના નિમિત્તે જે પણ મિત્રો ગ્રાહકો છે, લાભાર્થીઓ છે, તેમને મિત્રો જન્માષ્ટમીના નિમિત્તે સિંગતેલનું વિતરણ છે તે મિત્રો 100 રૂપિયાના દીઠે કરવામાં આવશે। સાથે જ મિત્રો ઓગસ્ટ મહિનામાં બીપીએલ તથા અત્યોદય કેટેગરીના રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને પણ મળવાપાત્ર ઘઉં તથા ચોખા ઉપરાંત મિત્રો ખાંડ, ચણા, તુવેર દાળ, મીઠું તથા મિત્રો તહેવાર નિમિત્તેની વધારાની ખાંડ છે તે પણ મિત્રો રાહત દરે 1 લીટર સિંગતેલના પાઉચના જથ્થાનું પણ વિતરણ કરવામાં આવશે। જો કે તુવેર દાળનું વિતરણ કેટલાક મહિનાથી રેશન કાર્ડ ધારકોને થયું નથી અને આગામી મહિનામાં તેમનું વિતરણ કરવા નિગમે તૈયારીઓ પણ કરી લીધી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 5 રૂપિયામાં મકાન બસેરા યોજનાની જાહેરાત। ગુજરાત સરકાર દ્વારા મિત્રો ગુજરાત રાજ્યમાં શ્રમિકોના હિતમાં આજે અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખાસ કરીને મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસો મળશે, જેમાં મિત્રો 3 વર્ષમાં 3 લાખ શ્રમિકો
બાળકોને આશરે આપવાનો ટાર્ગેટ છે. 6 વર્ષથી નાના બાળકોને વિના મૂલ્યે રહેવાની જગ્યા મળશે. તો મિત્રો 5 રૂપિયાના ટોકન દરે આવાસ અપાશે. આ માટે મિત્રો 1500 કરોડની ગુજરાત સરકાર દ્વારા છે તે મિત્રો જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટના કુલ 17 મિત્રો સ્થળો પર લગભગ મિત્રો 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ યોજના બનશે અને પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયાના ભાડાના પાયાની સુવિધાઓ પણ મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો 4,000 રૂપિયાનો હપ્તો આપવા માંગ કરાઈ. મિત્રો આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી છે. ભારતીય કિસાન સંઘ મિત્રો, ભારતીય મજદૂર સંઘ અને મિત્રો સ્વદેશી જાગરણ મંચે નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે માંગ કરી છે કે મિત્રો આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિ યોજનાના હેઠળ મિત્રો ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક મિત્રો 6,000 થી લઈ વધારીને રૂપિયા 12,000 રૂપિયા કરવામાં આવે. જ્યારે મિત્રો હાલમાં ખેડૂતોને દર 4 મહિનાના અંતર સાથે 2,000ના 3 હપ્તા આપવામાં આવે છે. જ્યારે મિત્રો આવનાર સમયમાં સરકાર તેને વધારીને મિત્રો 12,000 કરે તેવી માંગ કરવામાં આવી છે. પરંતુ મિત્રો 23 જુલાઈ 2024ના રોજ મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું અને બજેટમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો પણ ન હતો, જેથી મિત્રો ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોને વર્ષે પીએમ કિસાન યોજના હેઠળ 8,000 રૂપિયાની રકમ મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હીરાના મોટા કારખાનાઓમાં મિત્રો 10 દિવસનું વેકેશન. પ્રથમવાર મિત્રો સુરત હીરા ઉદ્યોગમાં ઇતિહાસમાં રજા જાહેર કરવામાં આવી છે. ઓગસ્ટમાં મિત્રો 10 દિવસના વેકેશનની જાહેરાત કરાઈ છે. કંપનીઓનું કહેવું છે કે રત્ન કલાકારોને લાંબો સમય કામ મળે તે માટે વચ્ચે મિત્રો રજા રાખવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી હીરા ઉદ્યોગ મિત્રો હાલ મોટી મંદીમાં ધકેલાઈ ગયો છે. ખાસ કરીને મિત્રો રશિયા, યુક્રેન અને ઇઝરાયલ અને હમાસ યુદ્ધની સ્થિતિને કારણે મિત્રો અમેરિકા સહિતના દેશોએ મંદીનો માર સહન કરવો પડ્યો હતો, જેથી મિત્રો હાલ અત્યારે હીરા ઉદ્યોગમાં પણ મિત્રો અત્યારે મોટો મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો રિક્ષા ખરીદવા માટે મિત્રો 48,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો રિક્ષા ખરીદવા માટે તમને 48,000 રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે. જે લોકોએ ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય. તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય જાહેરાત કરી છે. જેની અંદર જે પણ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમને મિત્રો 48,000 રૂપિયા સુધીની સુવિધા આપવામાં આવશે. અને આ યોજનાની અંદર મિત્રો કોને કોને લાભ મળશે એમની વાત કરી દઈએ તો રિક્ષા ચાલક, મહિલા અને આજે સાહસિક વર્ગ હોય તેમજ મિત્રો મહિલાઓ, યુવા વર્ગ જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેમજ મિત્રો યુવા વર્ગ હોય અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અને જે પણ લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે. તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. ત્યાર પછીના સમાચાર મિત્રો ખેડૂતો માટે પણ મિત્રો સહાયની જાહેરાત કરી છે. જે પણ ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય એમને પણ મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે. જે ખેડૂતોએ મિત્રો પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય એમને મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. આની અંદર મિત્રો કઈ રીતના લાભ મળવાનું છે તો જે ખેડૂતો નાના હશે અને મિત્રો સીમાંત હશે તેમજ મિત્રો SC ST વર્ગની મહિલાઓ છે એમને મિત્રો 35% અથવા તો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. અને જે પણ ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય એમને પણ મિત્રો 25% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. જો ખેડૂતોએ સહાયના ફોર્મ ભરવા હોય તો વહેલા ભરી લેજો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચાંદીપુરા વાયરસને લઈને રાહતના આવ્યા સમાચાર. ગુજરાતમાં થોડાક દિવસો પહેલા ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો હતો, ત્યારે હવે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેથી મિત્રો તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આજે મિત્રો રાજ્યમાં આજે ચાંદીપુરા વાયરસનો એક પણ નવો શંકાસ્પદ કેસ સામે આવ્યો નથી. જોકે મિત્રો હાલમાં રાજ્યમાં વાયરસના કુલ 153 કેસ છે તે મિત્રો ચાંદીપુરાના નોંધાયેલા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 2 દિવસ અમદાવાદ અને ગાંધીનગરને મેઘરાજા ધમરોળ છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાં 2 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો ઘણા ભાગોમાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આજે મિત્રો રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ભાગ પર એક લો પ્રેશર છે તે મિત્રો ઇમ્પ્રેશન સક્રિય છે, જેના કારણે મિત્રો ઉત્તર ગુજરાતના 2 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે તે મિત્રો કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વલસાડમાં મિત્રો વરસાદને લઈને શાળા અને કોલેજો રહેશે બંધ. વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે. સામે આવેલી માહિતી અનુસાર 5 ઓગસ્ટે મિત્રો રેડ એલર્ટ જાહેર કરાતા સુરક્ષાના પગલે શિક્ષણ વિભાગે પણ મહત્વના નિર્ણયો લીધા છે. સોમવારે ધરમપુર, કપરડા અને વલસાડ તાલુકામાં આવેલ મિત્રો આંગણવાડીઓ, શાળાઓ, કોલેજો અને ITI બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પારડી, ઉમરગામ અને વાપીમાં પરિસ્થિતિને અનુલક્ષીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો વર્ષમાં 3 વખત LPG ગેસ સિલિન્ડર મળશે. મુખ્યમંત્રી મેરી લાડલી બહેના યોજના જેવા કે મિત્રો મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મિત્રો સામાજિક યોજના છે, જેના હેઠળ મિત્રો રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1500 રૂપિયા આપે છે. હવે મિત્રો 1500 રૂપિયા આપવાની સાથે સાથે રાજ્ય સરકાર મહિલાઓને 1 વર્ષમાં મિત્રો 3 વખત ફ્રી ગેસ સિલિન્ડર છે તે મિત્રો આપવા જઈ રહી છે. અને આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો હવેથી મહારાષ્ટ્રની સરકારની અંદર જે મિત્રો બહેનો છે તેને મિત્રો હવેથી 3 સિલિન્ડર છે તે આપવામાં આવશે. એટલે કે મિત્રો મહારાષ્ટ્રની અંદર જે પણ મિત્રો મેરી લાડલી બહેના યોજના છે તેમના હેઠળ મિત્રો હવેથી મહિલાઓને 3 ફ્રી સિલિન્ડર છે તે આપવામાં આવશે. તો જેવી રીતે મિત્રો મહિલાઓને આ સિલિન્ડર આપવામાં આવે છે તો મિત્રો આવી જ રીતે ગુજરાતમાં પણ મિત્રો મહિલાઓને ગેસ સિલિન્ડર મળવો જોઈએ. આવો લાભ છે તે મિત્રો ગુજરાતની બહેનોને પણ મળવો જોઈએ. આને વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો મહારાષ્ટ્રની અંદર બહેનોને 3 સિલિન્ડર મળે છે તો ગુજરાતમાં પણ આપવો જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રાજકોટના મેળામાં આ વખતે ચા નહીં મળે. રાજકોટમાં આગામી 24 થી લઈને 28 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો મેળો યોજાવાનો છે, જેમાં મિત્રો 215 સ્ટોલ અને પ્લોટ સામે 522 ફોર્મ ભરાયા છે. જો કે આ વખતે મિત્રો રાજકોટના આ લોકમેળામાં ચા નહીં મળે, કારણ કે મિત્રો ટી સ્ટોલ માટે કોઈ પણ રસ નથી દાખવ્યો. તો મિત્રો આઈસ્ક્રીમના 16 સ્ટોલ સામે મિત્રો 10 જ ફોર્મ ભરાયા છે. ગઈકાલે મિત્રો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ગેમ ઝોન દુર્ઘટનાને લઈને મિત્રો લોકમેળામાં કડક નિયમો પણ બનાવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોએ ઢોલ વગાડી અને કર્યો વિરોધ પ્રદર્શન. મિત્રો પાલનપુરના ઓરોમાં સર્કલની ટ્રાફિકની સમસ્યા હાલ કરવા અને મિત્રો હલ કરવા બાયપાસ બનાવવાની કામગીરી કરવામાં આવી છે, જેમાં ખેડૂતોની વધુ જમીન કપાતા ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન નોંધવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે મિત્રો શહેરના 6 થી લઈને 8 કિલોમીટરના અંતરે બાયપાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં ખેડૂતોની વધુ જમીન કપાતી હોવાથી ખેડૂતોએ ઢોલ વગાડી અને ઉગ્ર આંદોલન વિરોધ કર્યો હતો. સમાચારો વિશે વાત કરીએ તો નોનવેજના વેચાણ પર મિત્રો પ્રતિબંધ લગાવવાની શરૂઆત. હિન્દુ સંગઠનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અને મિત્રો નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની રજૂઆત કરી દીધી છે, કારણ કે મિત્રો શ્રાવણ મહિનામાં જાહેર સ્થળો પર નોનવેજનું વેચાણ ન થાય તે માટે ભગવા સોનાના અધ્યક્ષ કમલ રાવલે પત્રમાં જણાવ્યું છે કે મિત્રો શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે, તેથી મિત્રો લોકોની ભાવના સાથે મજાક ન થવી જોઈએ તે મિત્રો જરૂરી છે. વડાપ્રધાન પણ જે મિત્રો દેશમાં જાય ત્યાં મિત્રો શાકાહારીનો સંદેશ આપે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો મળશે 3000 રૂપિયાનો હપ્તો ખાતામાં. જો તમે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ તો માત્ર તમને વાર્ષિક 6000 રૂપિયા આપવાની યોજનાઓ રહેલી છે. તેના બદલે મિત્રો યોજના સાથે જોડાયેલા લોકોને મિત્રો હવે દર મહિને 3000 રૂપિયા આપવાની યોજનાઓ સરકાર દ્વારા કરવામાં આવી છે. પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે, જેમાં મિત્રો જીવનના મહત્વના તબક્કા ખેડૂતોને દર મહિને રૂપિયા 3000 રૂપિયાનું મળવાનું શરૂ થાય છે. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ નોંધણી કરાવી આવશ્યક રહેલી છે. એટલે કે મિત્રો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આના માટે તમારે અલગથી એક યોજનામાં ફોર્મ ભરવું પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં નવી યોજના અમલમાં મુકાઈ. મિત્રો રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત મિત્રો ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. અને ગુજરાતભરમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે, જેથી મિત્રો બાગાયતી ઉપજનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે મિત્રો બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે પોતાના જ ઉત્પાદનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે મિત્રો 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજનાઓ ખેડૂતો માટે અમલમાં મૂકી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 20,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરાઈ છે. ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મિત્રો પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા મિત્રો શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. અને આ યોજના હેઠળ મિત્રો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20,000 રૂપિયાની સહાય પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. એટલે કે મિત્રો ખેડૂત દીઠ છે તે મિત્રો 20,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો સહાય ચૂકવવામાં આવશે.